પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનીન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. પાલકી જય શ્રી ગોપેન્દ્રલાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાની કી જય પંચ ભગવદીય કી જય. વૈષ્ણવ છે જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ રાજ ઉપજાવે અને જે વાણી આપે એની ઈચ્છાથી વર્ણન કરીએ. વૈષ્ણવ છે 97માં પીતાંબરદાસ. પહેલા કવત આપી છે તો હું એ જ લઉં છું. એ હા સરસ સતોદર બાસ દાસ ભલો તિત દેખ્યો ભ્રાજિત મુખ શુભ ભાસ પાસ પ્રભુ જશ પૈક્યો અંગ પ્રતિ અતિ ઉલ્લાસ જાશ સંબંધી જન જાને રાજિત ઘર રસ રાસ પ્રકાશ પયો તેહી પાને. એ હા નામ શ્રવણ જમુનેશ ચૌદસી ભર ચિત ચાયો બધ પદ કવલ વૃજેશ પ્રગટ પીતાંબર પાયો પ્રગટ પીતાંબર પાયો. ભાવાત કહેતા કહે છે કે પીતાંબરદાસ જ્ઞાતે ગિરનારા બ્રાહ્મણ વૈષ્ણવ હતા. એટલે પીતાંબરદાસ જે છે એ ગિરનારા વૈષ્ણવ છે, બ્રાહ્મણ વૈષ્ણવ, અને સતોદર કે સાતુગઢ ગામે રહેતા. એટલે ગામનું નામ છે સતોદર. એ ગામમાં તેઓ નિવાસ કરતા. હવે મહારાજ શ્રીના અનીન અને ઉપાસક હતા. એટલે જમનેશ મહાપ્રભુજીના અનીન અને અટંકા સેવક પોતે હતા. અને પ્રગટ સ્વરૂપ ભગવદી ઉપર તેમને ઘણો ભર હતો. એટલે કે પ્રભુ એ પોતાના ભગવદીના હૃદયમાં બિરાજે. એટલે ભગવદી તો પ્રગટ સ્વરૂપે બિરાજે એટલે કે એના ઉપર એમને અત્યંત સ્નેહ, બહુ જ ભર હતો. પોતાના સંગી મોહનદાસને પોતાની પાસે રાખીને તેમની જ સેવા ટેલ કરતા. એટલે કે એમના જે સંગી વૈષ્ણવ છે મકનદાસ, એના ઉપર એટલો ભર કે એમને પોતાની સાથે જ રાખતા અને એમની સેવા ટેલ સાથે કરતા અને ખૂબ જ આનંદ મનાવતા. હવે સંગી વૈષ્ણવ હોય ને સાથે પ્રભુ બિરાજે એવા હૃદયમાં ભાવ હોય તો આનંદ તો હોય જ ને. એટલે જ કહે છે કે આપણે જો સંગ જોઈએ ને તો એ સાચો સંગ જોઈએ. આપણે પ્રભાતીમાં ગાઈએ છીએ ને, આપ તો સંગ તારા દાસનો આપજે સોંપજે સ્નેહ રસ સહિત મુજને જાણ્યશ જગ સહુ ખીજશ જન બહુ રહે સરસે રહું એમ તુજને. શું કહે કે મને કેવા સંગ આપજે? તારા સાચા દાસનો. પહેલા તો સંગ સાચો. કેમ? કારણ કે એના થકી તમે એને પ્રભુની કડી સાથે જોડનારા એ ભગવદી છે. એટલે કે એ સાચો સંગ હોવો જોઈએ. એટલે કે બીજું કંઈ આપે કે ના આપે પ્રભુ, પણ એટલું આપજે કે મને તારા સાચા દાસનો સંગ મળે. એવી વિનંતી અહીંયા હરિદાસ પ્રભુને કરે છે. એની સાથે શું કહે છે કે આ કાળની અંદર, કલિકાળની અંદર સાચો સંગ મળવો એ બહુ દુર્લભ છે. અને પ્રભુની કૃપા હોય ને તો જ એ આપણને મળે. એટલા માટે જે જ્યારે મને આવા દાસનો સંગ આપે ને તો એના માટે મારા હૃદયમાં શું ઉપજાવજે?
ભરપૂર સ્નેહ ઉપજાવજે. કેમ? કારણ કે જ્યાં સુધી એ ભગવતીનું તમારા હૃદયમાં કારણ નથી, જ્યારે તમને એ ભગવતી ઉપર દ્રઢતા નથી ને તો એના બોલ ઉપર તમને વિશ્વાસ પણ નહીં આવે. અને એટલા માટે સંગ તો માંગે જ છે, પણ એની સાથે શું કહે છે? સ્નેહ સહિત મને એને સોંપજે. એટલે કે એના માટે મારા હૃદયમાં સદાય સ્નેહ ઉપજે એવો મને સંગ આપજે. એની સાથે કેમ? કારણ કે ભગવતી જો હોય એ જો માર્ગના સિદ્ધાંતને અનુસરતા હોય ને તો લૌકિકમાં હંમેશા જ્યારે સારું કાર્ય કરો ને તો બુરાઈ થતી જ હોય. તો મતલબ એની બુરાઈઓ મારા કાને પડે પણ મારા હૃદયમાં એના વિશે કોઈ પણ એવા ભાવ ન આવે, એવી પ્રીત મને એ ભગવતી પ્રત્યે તું મને આપજે ને એવો સંગ પ્રભુ મને આપજે. એટલા માટે અહીંયા હરિદાસ સંગ માંગે છે. અહીંયા પીતાંબરદાસ જે છે એ એમના સંગી વૈષ્ણવમાં પણ એવો જ ભર રાખે છે. પ્રગટ સ્વરૂપ કે એમના હૃદયની અંદર મારા ઠાકોર વિરાજે છે ને એટલા માટે એ ભગવતીની સેવા ટહેલ કરે છે ને આનંદ મનાવે છે. આવા ભગવતી છે. અને મહારાજ જ્યારે સાતુદળ પધારે છે ને ત્યારે જમનેશ મહાપ્રભુજીને આ પીતાંબરદાસ જે છે પોતાના ઘરે પધરાવે છે, એમને ચરણ સ્પર્શ કરે છે અને પ્રભુને ધન્ય કહે છે કે ધન્ય છે પ્રભુ, આપને ધન્ય છે. કેમ? કારણ કે પ્રભુએ જ્યારે દર્શન આપ્યા ને ત્યારે એમ કહે છે કે પ્રભુ તમે મને દર્શન આપ્યા એટલે મારા મનના જે રાસના દર્શન કરવાની જે ઈચ્છા હતી એ તમે મને પૂર્ણ કરી છે. કે પ્રભુએ મનના મનોરથ માત્ર એક જ ઝાંખીમાં એમના પૂર્ણ કર્યા છે ને રાસના દર્શન આ પીતાંબરદાસને કરાવ્યા છે. એમનો ઉલ્લેખ આપણને જમનેશ સ્વરૂપામૃત જે છે એની અંદર મળી આવે છે કે જે પ્રભુ શ્રી જામનગર વિરાજે છે ત્યારે જામનગર 12 મહિના જે વૈષ્ણવો જે સુખ લે છે એમાં જામનગરને જેઠ વદી દશમના દિવસે જમનેશ મહાપ્રભુજીને કેસર સ્નાન કરાવે છે. તો આ કેસર સ્નાનની અંદર લાલદાસ, પીતાંબરદાસ ને લીલોભાઈ એ સર્વે આ પ્રભુશ્રીને કેસર સ્નાન કરાવીને આનંદ મનાવે છે. એટલો પ્રભુએ રાસના દર્શન તો કરાવ્યા જ અને કેસર સ્નાનનું સુખ પણ આપ્યું. એવા આ પીતાંબરદાસ છે એ પૂર્ણ કૃપાપાત્ર ભગવતી છે. એમની ઉપર પ્રભુની કૃપાનો પાર નથી. અને અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે. અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.